નમસ્કાર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની હું ઉન્નતિ દેસાઈ. આજે હું આપને જણાવીશ કે શાળા અને કોલેજની માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર પડતી હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિના સુગ્રથિત વિકાસ માટે માનસિક સ્વાસ્થ્ય જાળવવું એ ખૂબ જ જરૂરી હોય છે. આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ એ કોઈને કોઈ મુશ્કેલી અનુભવતી હોય છે. વાસ્તવિકતાના સંપર્કમાં રહેવું એ માનસિક સ્વાસ્થ્યનું ખૂબ જ મહત્ત્વનું લક્ષણ છે એમ ગણી શકાય. જ્યારે કોઈ વ્યક્તિ માનસિક રૂપથી અસ્વસ્થ હોય ત્યારે તેના આંતરિક અને બાહ્ય વર્તનમાં પરિવર્તન આવી જતું હોય છે. કુટુંબ એ બાળકનો પહેલો શિક્ષક છે કે જ્યાં બાળક પ્રેમ, મૂલ્યો અને મૂળભૂત જીવન મૂલ્યો શીખે છે. પરંતુ જ્યારે બાળક સમાજ સાથે સીધા સંપર્કમાં આવે છે ત્યારે શાળા એ બીજી સૌથી મહત્ત્વપૂર્ણ સંસ્થા બને છે. કુટુંબમાંથી મળેલા મૂળભૂત જ્ઞાનને આગળ વધારીને શાળા એ સુવિધાજનક અને વ્યવસ્થિત જ્ઞાન અને શિક્ષણ આપે છે. તો શાળા બાળકોને સમવયસ્કો સાથે કઈ રીતે રહેવું, ટીમ વર્કમાં કામ કઈ રીતે કરવું અને સમાજમાં વર્તવાની તાલીમ શીખવે છે. શાળા બાળકોને સમયપાલન અને નિયમોનું પાલન તેમજ જવાબદારી લેતા શીખવે છે. કુટુંબને ઘણીવાર બાળકની અંદર રહેલી ક્ષમતાઓની ખબર નથી હોતી, તો ત્યારે શાળા એ તેમની અંદર રહેલી આંતરિક શક્તિઓ કે આંતરિક કૌશલ્યો છે એની પ્રતિભાનો વિકાસ કઈ રીતે થાય તે અંગે પ્રયત્ન કરતી હોય છે. તેમજ શિક્ષક એ બાળકોને અભ્યાસ ઉપરાંત જીવનમાં આવતા પડકારોનો સામનો કરવા માટે પ્રોત્સાહન આપે છે તેમજ જરૂર પડ્યે માનસિક અને ભાવનાત્મક સધિયારો પણ આપતા હોય છે. શાળાની માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસરો જોઈએ તો શાળા એ બાળકના સર્વાંગી વિકાસનું કેન્દ્ર છે. તેમાં સામાજિક કુશળતા વિકસાવવી, શિસ્ત અને નિયમિતતા લાવવી, સહકારની ભાવના શીખવવી, ભાવનાત્મક ટેકો અને માનસિક મજબૂતી લાવવી તેમજ મુશ્કેલી પડ્યે સકારાત્મક વિચારધારા અપનાવવાનું એ શાળા શીખવતું હોય છે. શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધાની ભાવના એ સ્વાભાવિક છે, પરંતુ જ્યારે તે એક હદ કે મર્યાદાથી વધી જાય ત્યારે તેની નકારાત્મક અસર થતી હોય છે. ઘણીવાર બાળકના ગુણ, કૌશલ્ય અથવા દેખાવની તુલના અન્ય સાથે કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીના આત્મવિશ્વાસમાં ઘટાડો અને ક્યારેક તે પોતાને નિષ્ફળ માનવાની વૃત્તિ જન્માવી લેતો હોય છે. સતત તુલના કરવાથી બાળક એ પોતાની ક્ષમતા, પ્રતિભા અને શક્તિઓને અવગણવા લાગે છે. શાળામાં અતિરિક્ત અભ્યાસનું દબાણ અને સામાજિક તુલના, બુલિંગ અને ભેદભાવ, માત્ર માર્ક્સ આધારિત મૂલ્યાંકન તેમજ જો શાળામાં નકારાત્મક વાતાવરણ હોય તો વિદ્યાર્થીના માનસિક સ્વાસ્થ્ય પર તેની નકારાત્મક અસર થાય છે. કોલેજના વાતાવરણની માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસરો જોઈએ તો વિદ્યાર્થીઓમાં સ્વતંત્ર વિચારશક્તિ અને નિર્ણય ક્ષમતાનો વિકાસ થવો, કારકિર્દી માર્ગદર્શક અને પ્રેરણા પૂરી પાડવી, આત્મવિશ્વાસમાં વધારો થવો તેમજ સામાજિક કૌશલ્યનો વિકાસ થવો. કોલેજના વાતાવરણની માનસિક સ્વાસ્થ્ય પર કેટલીક નકારાત્મક અસરો પણ ક્યારેક જોવા મળતી હોય છે. જો શાળામાં જૂથવાદ, આર્થિક અને સામાજિક અસમાનતાવાળું વાતાવરણ હોય તો વિદ્યાર્થીઓ વચ્ચે એ આર્થિક અને સામાજિક અસમાનતા ઉત્પન્ન થાય છે. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનું વધતું જતું અંતર એ પણ એના માનસિક સ્વાસ્થ્ય પર ક્યાંક ને ક્યાંક અસરરૂપ બને છે. સકારાત્મક વાતાવરણ વિકસાવવા માટેના ઉપાયો જણાવું તો વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સારો સંબંધ સ્થાપિત કરવો, કાઉન્સેલિંગ અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજવા, સહપાઠ્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવું, તણાવ ઘટાડવા માટેની પ્રવૃત્તિઓ કરવી, સકારાત્મક પુનર્બળન આપવું, પેરેન્ટલ ઇન્વોલ્વમેન્ટ વધારવું તેમજ ડિજિટલ ડિટોક્સ ડેનું આયોજન કરવું જોઈએ. ધન્યવાદ.